જય શ્રી કૃષ્ણ મિત્રો, શું ઉપવાસમાં તમારે મોરૈયાની ખીચડી ઘણીવાર ચીકણી થઈ જાય છે કે પછી પાણી ઓછું વધારે થવાથી મોરૈયો કાચો રહી જાય છે? જો હા, તો આજનો વિડીયો પૂરો જોજો. આજે આપણે રેસીપીની સાથે સાથે એવી સિક્રેટ ટિપ્સ પણ શીખીશું જેથી તમારી મોરૈયાની ખીચડી દર વખતે એકદમ સોફ્ટ અને ક્રીમી અને દાણેદાર બનશે. તો ચાલો રેસીપીની શરૂઆત કરીએ. સૌથી પહેલાં એક પેનમાં 1 ચમચી તેલ અને 1 ચમચી ઘી ગરમ કરો. ઘી ગરમ થાય એટલે તેમાં 1 ચમચી જીરું, ચપટી હિંગ અને 6 થી 8 જેટલા લીમડાના પાન ઉમેરો. હવે તેમાં 1 ચમચી છીણેલું આદું, 1 થી 2 ઝીણા સમારેલા લીલા મરચાં ઉમેરી થોડી સેકન્ડ સાંતળી લો. ત્યારબાદ તેમાં એક ઝીણું સમારેલું કાચું બટાકું ઉમેરી મિક્સ કરો. બટાકા ઝડપથી ચડી જાય તે માટે પેનને 2 મિનિટ જેટલું ઢાંકી અને ધીમા તાપે પકવી લો. 2 મિનિટ પછી બટાકા સોફ્ટ થઈ ગયા છે. હવે તેમાં 2 થી 3 ચમચી અધકચરી વાટેલી શેકેલી સીંગ ઉમેરો. હવે પલાળેલો મોરૈયો ઉમેરીશું. મોરૈયાને તેલમાં અડધી મિનિટ માટે હળવા હાથે સાંતળી લેવો. આ એક સિક્રેટ ટ્રિક્સ છે જેનાથી ખીચડીનો દાણો દાણો છૂટો રહે છે. હવે આપણે જે વાટકીથી મોરૈયો માપ્યો હતો તે જ વાટકીના માપથી 2 વાટકી જેટલું ગરમ કે નવશેકું પાણી ઉમેરીશું. પાણી સાથે સ્વાદ મુજબ સિંધવ મીઠું ઉમેરી સરસ મિક્સ કરી લો. હવે પેનને ઢાંકીને ધીમાથી મધ્યમ તાપે 4 થી 5 મિનિટ સુધી મોરૈયો પાણી શોષી જાય ત્યાં સુધી ચડવા દો. 5 મિનિટ પછી ઢાંકણ ખોલીને જુઓ, પાણી સુકાઈ ગયું છે અને મોરૈયો સરસ ચડી ગયો છે. હવે ગેસની ફ્લેમને સાવ ધીમી કરી દો અને તેમાં 2 ચમચી મોળું દહીં ઉમેરો. દહીં ઉમેર્યા પછી ચમચાથી સતત 1 મિનિટ સુધી હલાવતા રહો. દહીં ઉમેરવાથી ખીચડી એકદમ સોફ્ટ અને ક્રીમી ટેક્સચર પકડશે. છેલ્લે ઉપરથી ઝીણી સમારેલી કોથમીર ભભરાવો. તો તૈયાર છે આપણી એકદમ ટેસ્ટી, ક્રીમી અને પરફેક્ટ ફરારી મોરૈયાની ખીચડી. આ ખીચડીને તમે ફરારી કઢી, દહીં કે રાજગરાની પૂરી સાથે ગરમા ગરમ એન્જોય કરી શકો છો. જો તમને આજની ટિપ્સ અને રેસીપી ગમી હોય તો વિડીયોને લાઇક અને શેર જરૂર કરજો. ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. મળીએ આવી એક નવી રેસીપી સાથે. ત્યાં સુધી જય શ્રી કૃષ્ણ.